હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. મા એ મા છે. શું પારુલ તેની સાસુને તેની માતા માની શકે? દીકરા પારુલ, લગભગ 3 વાગ્યા છે. તે જમ્યું કે નહીં? મમ્મી, મેં ખાધું નથી. ચિંતા કરશો નહીં, હું હવે જમી લઈશ. ઠીક છે, હું તમને 15 મિનિટમાં ફોન કરીશ. તમારું બધું કામ છોડીને પહેલાં જમી લે. નિર્મલાજી પારુલના સાસુ છે, પણ લગ્ન પછી તેણે તેની દરેક ઈચ્છાઓનું ધ્યાન રાખ્યું. તેણે ઘણો પ્રેમ આપ્યો, તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. ઝડપથી ટિફિન ખોલ્યું અને જમવા બેઠી, જેથી તેની માતા બની શકે. સંતુષ્ટ થઈને ખાધા પીધા પછી તેણે 10-15 મિનિટ આરામ કર્યો. પટાવાળાને કહેવાનું વિચાર્યું કે કોઈને રૂમમાં પ્રવેશવા ન દો. 1 વર્ષ પહેલાંની યાદો તેની સામે આવી. ત્યારે તે આંખો બંધ કરીને બેઠી હતી. જે કોઈ પણ તેની અને સાહિલની જોડીને જોશે તો કહેશે કે બંને એકબીજા માટે એટલા બધા બન્યા હતા કે લગ્નના 24 વર્ષ પછી પણ તેઓ સાથે જ ફરતા હતા. દરેક ક્ષણે સાથે રહેવા માટે અને એક ક્ષણ માટે પણ અલગ ન થવું પડે તે માટે સમાન પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 2 ખૂબ જ પ્રેમાળ પુત્રો, અંકુર અને નવંકુર. કહેવાનો અર્થ એ છે કે એક સુખી હસતો પરિવાર. પણ સર્જનહારના મનની કોઈ જાણતું નથી. ગયા વર્ષે ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરીને સાહિલ ખુશીથી સૂઈ રહ્યો હતો અને રાત્રે અચાનક તેને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. ત્યાં સુધીમાં પારુલ કે તેનો પરિવાર કંઈક સમજી ગયો અને તેને લઈ ગયો હોસ્પિટલ. સાહિલે તેની કંપની ગુમાવી દીધી હતી. દુનિયા ઉજ્જડ થઈ ગઈ હતી. સવારથી જ લોકો આવવા જવા લાગ્યા. સાહિલ એટલો મૈત્રીપૂર્ણ અને જીવંત હતો કે કોઈ માની જ ન શકે કે તે હવે નથી અને એક શાશ્વત પ્રવાસ માટે નીકળી ગયો છે. પારુલ સમજી શકતી ન હતી કે તે સમજવા માંગતી ન હતી કે શું થઈ રહ્યું છે. તમારા જીવનમાં અચાનક કેવું તોફાન આવી ગયું જેના કારણે આખું ઘર બરબાદ થઈ ગયું? બાળકોના સાસુ અને સસરાના ચહેરા જોઈને તેણે પોતાની જાતને હિંમત આપવા માંડી અને પછી બીજી જ ક્ષણે સાહિલની યાદ તેને સાજા થવા ન દીધી. સારું, જે જવાનો હતો તે ગયો હતો. હવે અમારે રીતિ રિવાજો પાળવાની હતી. ત્રીજે દિવસે ઉચકવાની વિધિ થઈ. બધું વિધિ પ્રમાણે થઈ ગયા પછી નિર્મલાજીએ પારુલ સામે જોઈને કહ્યું, જલ્દી સરસ સાડી પહેરો અને તૈયાર થાઓ. મારે આજે ઓફિસ ખોલવા જવું છે. પારુલ, નિર્મલાજી શું કહે છે તે કોઈને સમજાતું ન હતું. થોડી વાર પછી તેણે ફરી કહ્યું, જા પારુલ, તૈયાર થઈ જા. તારે આજથી જ સાહિલનું સપનું પૂરું કરવાનું છે, જે તેના મોટર પાર્ટનર્સનું કામ છે. જે તેને જે ઊંચાઈએ લઈ જવા માંગતો હતો તે હવે તારે પૂર્ણ કરવાનું છે. ઊઠ મારી દીકરી, વિલંબ ન કર અને તારી સાહિલની ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ કર. પારુલ જાણતી અને સમજતી હતી કે માતા જે કંઈ પણ કહેશે કે કરશે તેમાં કોઈ સારું કે કંઈક છુપાયેલું હિત હશે. તેથી કોઈ પ્રશ્ન પૂછ્યા વિના તે તેના સસરા અને તેના 2 પુત્રો અંકુર અને નવંકુર સાથે દુકાને જવા તૈયાર થઈ. તેણે દુકાન ખોલવાની અને કામ શરૂ કરવાની વિધિ કરી, પરંતુ ઘરે આવ્યા પછી તેની ધીરજ ફરી તૂટી ગઈ. નિર્મલાજીએ તેનું હૃદય પથ્થરનું બનાવી દીધું હતું, કારણ કે પારુલ અને બાળકોનું ભવિષ્ય તેની આંખોમાં દેખાઈ રહ્યું હતું. નિર્મલાજીએ તેના પતિ તરફ જોયું. પછી બંને પારુલ પાસે આવ્યા. તેના માથા પર હાથ મૂકીને તેને સાંત્વના આપવા લાગ્યા. નિર્મલાજીએ તેના ખોળામાં માથું મૂક્યું અને તેને સ્નેહ આપતા કહ્યું, જીવનનું કડવું સત્ય એ છે કે આપણો પ્રિય સાહિલ આપણાથી ઘણો દૂર થઈ ગયો છે અને તે ક્યારેય પાછો નહીં આવે. પણ એટલું જ કડવું સત્ય છે કે જેઓ તેની નજીક હોય છે, વ્યક્તિ કે જેઓ પરિવારના સભ્યો છે,
તેનું બાકીનું જીવન માત્ર રડવામાં અને શોકમાં વિતાવી શકાતું નથી. જીવતા રહેવા માટે ખાવું, પીવું અને ઘરેલું અને બહારના તમામ કામ કરવા ખૂબ જ જરૂરી છે. આ જીવન પુત્ર છે, જેના નિયમો અને નિયમોનું આપણે માનવીએ પાલન કરવાનું છે. આપણી ઈચ્છા કે અનિચ્છાથી કોઈ ફરક પડતો નથી. દીકરો હવે સાહિલ નથી, પણ બાળકો અને અમારો પરિવાર બંને તમારાથી સંબંધિત છે. આપણે બધાએ એકબીજાનો સહારો બનીને એકબીજા માટે સુખી જીવન જીવવું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તારે જીવવા માટે આત્મનિર્ભર બનવું પડશે. પુત્ર પારુલ, મેં તને જે પણ સમજાવ્યું કે કહ્યું, હંમેશા તારી માતાની શિક્ષાને અનુસર અને યાદ રાખજે. હવેથી હું તારી સાસુ નથી, પરંતુ માતા, અને માતા માતા છે. સાહિલને ગયાને 3 દિવસ જ થયા છે. હજુ 30 દિવસ થશે, પછી 3 મહિના થશે અને તે વર્ષો પછી વર્ષ બની જશે. જો તમે એમ વિચારતા હો કે આ સંબંધો તમને અને તમારા બાળકોને સહારો આપતા રહેશે, તો નીચે ન રહો. આ ભ્રમ હવેથી ભૂલી જાઓ. કોઈ તમને હંમેશા સાથ આપશે. જ્યાં સુધી અમે માતા પિતા છીએ, ત્યાં સુધી અમે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં થવા દઈએ. પરંતુ પછીથી મારી દીકરીએ કોઈના પર નિર્ભર ન રહેવું જોઈએ. અમારે હવેથી આ વિશે વિચારવું પડશે. અમે તમને અમારા અનુભવો પરથી જણાવી રહ્યા છીએ. અનુભવ. ઉઠો. પુત્ર પારુલ, આગળ વિચારીને જે થવાનું હતું તે થઈ ગયું. આપણે ઈચ્છીએ તો પણ કંઈ કરી શકતા નથી. હવે તમારા અને તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારો. બાકીનું જીવન કેવી રીતે પસાર કરશો તેના પર ધ્યાન આપો. માતા, તમે શું કહો છો? મારે શું કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? મને કંઈ ખબર નથી. સાહિલ બધું સંભાળતો હતો. તમે બધા મારી ચિંતા ન કરો. મારી જિંદગી કેવી રીતે પસાર થશે? તમે શેના વિશે વાત કરી રહ્યા છો? કોઈ વ્યક્તિ માત્ર લાગણીઓ પર જીવી શકતો નથી. વ્યક્તિએ સમય સાથે વ્યવહારુ બનવું પડે છે. વ્યક્તિએ સહન કરવું પડે છે અને પછી જીવન જીવવા માટે ઘણું બધું કરવું પડે છે. સાહિલ હંમેશા અમારી યાદોમાં આપણા બધાની સાથે રહે છે. હવે 13મા દિવસના સમારંભ પછી ઓફિસમાં જાઓ અને સાહિલે જે વ્યવસાય શરૂ કર્યો છે તે કોઈના ભરોસે રાખ્યા વિના તમારા પોતાના બળ પર નવી ઊંચાઈઓ પર જાઓ. આ કાર્ય કરવું જોઈએ. તમારા દ્વારા જ પૂર્ણ થયું. હા પુત્ર, હવે બીજું કાંઈ વિચારશો નહીં. થોડા દિવસ પછી તમે ઓફિસનો ચાર્જ સંભાળી લો. હું ઘર અને બાળકોનું ધ્યાન રાખીશ. પછી હું કહું છું, સાહિલની યાદો સાથે આગળ વધો અને હસતા હસતા બાળકો અને પ્રેમ સાથે જીવન વિતાવો. રાશિઓ પણ હું તે કેવી રીતે કરી શકું માતા? મને બિઝનેસ વિશે કંઈ ખબર નથી. હું એકલો સંભાળી શકતી નથી. તે સાહિલને હસીને કેટલી વાર કહેતી હતી, પ્લીઝ મને તારી સાથે ક્યારેક ઓફિસે લઈ જા. મારે જાણવું અને સમજવું છે. તેથી હું માને ઓળખું છું. સાહિલ કહેતો હતો, તું ઘરની રાણીની જેમ રહેજે. ના કર ચિંતા કરો. હું ત્યાં નથી બધું સંભાળવા માટે. હવે તમે મને કહો કે આટલું કહીને તમે મને કેમ છોડી દીધો? હવે હું મને કેવી રીતે સંભાળું? કોઈ વાંધો નથી મારી દીકરી. કોઈને ખબર નથી કે ક્યારે શું થશે. બીજી ક્ષણ પણ કોઈને ખબર નથી. તમે હોશિયાર અને શિક્ષિત છો, તેથી તમે કામ વિશે ઝડપથી શીખી શકશો. તમારા પિતાને પણ ધંધાની થોડી જાણકારી અને સમજ છે. જોકે સાહિલે તેના પિતાને ઓફિસમાં આવવાની પરવાનગી પણ ન આપી. તે કહેતો રહ્યો કે ઘરે જ રહો અને આરામ કરો. તમે ઘણું કામ કર્યું છે, પરંતુ હજુ પણ
કેટલીક માહિતી છે જે તમને એક મહાન વ્યક્તિ માટે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. હા દીકરા, જરાય ચિંતા કરશો નહીં. તમારા પિતા હજી જીવે છે. તેઓ તમારી સાથે દરેક પગલામાં છે. તમારી જાતને માનસિક રીતે મજબૂત બનાવો. હિંમત ન હારશો. તમે જ અમારી ખુશીનો એકમાત્ર આધાર છો. અંકુર અને નવંકુરનું જીવન હમણાં જ શરૂ થયું છે. તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. તેમને ખુશીની ભેટ આપવાનું વચન આપો. ઘરની અને બહારની જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવવાનો સંકલ્પ કરો. તમારા માતા પિતા માત્ર અને માત્ર તમારી સાથે જ રહેશે. પારુલ, હવે અમારા બંનેની વાતને ધ્યાનમાં રાખીને કોઈ પણ ભોગે સ્વાભિમાન સાથે તારો ઉદ્દેશ્ય પૂરો કર. હું હિંમત દાખવીને મારા મનમાંથી બીજી એક વાત કહેવા માંગુ છું. દીકરી, જીવનના કોઈ પણ વળાંક કે પંથે તમને બીજો કિનારો મળવાનું શરૂ થાય પછી અહીં ત્યાં કોઈ ખચકાટ વિના તેનો હાથ પકડો. આનાથી જીવનની સફર આસાનીથી પસાર થઈ જશે અને સમય વધારે લાગશે નહીં. માં તેના મોઢામાંથી વધુ કોઈ શબ્દ નીકળી શક્યા ન હતા. પારુલ અવાજ ચક બની ગઈ હતી. તે ફક્ત તેના સાસુ અને સસરા તરફ જોઈ રહી હતી. પછી મેડમના અવાજથી પારુલનું ધ્યાન ભટક્યું અને તે ભાનમાં આવી. હા, બોલો, તમે શું કહેવા માંગો છો? તેઓ બધા તમારી મીટિંગ માટે રાહ જોઈ રહ્યા છે. મને કહો કે ક્યારે શરૂ કરવું. ઓહ, તમે જાઓ અને બધા સભ્યોને 10 મિનિટ વાત કરવા કહો. પારુલ ઊભી થઈ, પાણીનો ગ્લાસ પીધો અને તેની સાસુ એટલે કે તેની માતાનો હૃદયના ઊંડાણથી આભાર માન્યો, કારણ કે તેમના પ્રેમાળ માર્ગદર્શનથી પ્રેરાઈને તે થોડા જ સમયમાં આત્મનિર્ભર બની ગઈ અને સફળ થઈ તેણીના સ્વાભિમાન અને પોતાની ઓળખનું નિર્માણ કરી શકે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.